મારો ધર્મનો ધક્કો થયો, આખા ગામમાં ફરી વળ્યો પણ ક્યાંય ન મળી. જાડી, એ જાડી, શું છે? હાલે ને ફટાફટ આ દૂધ પી જા. ઓહો, તમે કોઈ દી મને પાણીનો ગ્લાસ નથી આપતા, આજે તમે દૂધનો ગ્લાસ આપ્યો મને પીવા. હા આ ખાતેદારી કરવાનું કઈ રીઝન ખરું કઈ? હા, આજ નાગપંચમી હે ને, તો આખા ગામમાં હું ફરી વળ્યો પણ ક્યાંય નાગણ ન મળી. તો મને વિચાર આવ્યો કે ગામમાં ન જઈ કાંઈ નહીં, ઘરમાં એક નાગણ છે, લઈને એને પાઈ દઉં, પૂન તો મળી જાય મને. એટલે તમે મને હું આમ નાગણ સમજો છો હે? હા તો એવું તો છે, આમ જ્યારે હોય ત્યારે ડસતી હોય. હા, હવે તમને પાઈ દઈશ હમણાં. હાવા નાવા રહ્યા હાવ. પી જા ને એટલે મને પૂન મળે. હમણાં હું તમારું પૂન ઉતાર દઉં બધું લ્યો. મને પાવા આવ્યા. એ જોયું તમે આ શું કરી છો? જાડી મને રોઈકમાં મને મરવા દે આજ. પણ મારી વાત તો સાંભળો. આ ગામ આખું કોઈ મારું વાત નથી સાંભળતો, તો હું એક તે કોઈની વાત નહીં સાંભળું. આજ તો હે ને મારે મરી જ જવું છે પંખેથી લટકી. એમ નહીં, પણ મારી એકવાર વાત તો સાંભળો પેલા. સારું તું કેસ ને એટલે હું સાંભળી લઉં છું. જાતા જાતા તારી વાત સાંભળી લઉં પછી તને એમ ન થાય જોયું મારી વાત નો સાંભળી. જયું હું એમ કહું છું કે આપણે હે ને ધાબુ હોતી છે, તમારે મરવું દો તો ધાબેથી કૂદકો મારીને મરો ને. તમે વિચારો તો ખરા આ કેવી ગરમી છે. આ તમે પંખા હારે લટકીને કે પંખો હેઠે પડો તો હું ગરમીની કેવી શેકાઈ જાવ. હું આ પંખા વગર ન રહી શકું. તમે જાવ ધાબે જઈને કૂદકો મારી લો, પણ પંખા હારે કાઈ ન કરતા હો. આ બાઈને પંખાની પડી, મારા જીવની કાઈ નથી પડી. પણ ધાબે જાવ. એ જયું આ જલ્દી રેલવે સ્ટેશને જાવ તો. કેમ પણ? રેલવે સ્ટેશને મહેમાન આવી ગયા છે, એમને લેવા જવાનું છે. સારું, અમને ઈ હાટું તો રાખ્યા હે, મહેમાન આવે લઈ આવો, મહેમાન આવે. અને સાંભળો, આવો ને એટલે રેડ લેબલ લેતા આવજો. એ રેડ લેબલ અને હાઈરે બાઇકિંગ લેતો આવું કે ઘરે પડ્યું છે? એ બેવડા, હું ચાય પત્તીની વાત કરું છું, કઈ દારૂના બોટલની નથી વાત કરતી. બસ જ્યારે હોય ત્યારે દારૂની છે ને. લેતા આવજો ચાય પત્તી, ઘરમાં ખૂટી ગઈ છે, નકર ચા હે ની પીવડાવશું મહેમાનને. બાઇકિંગ લેતો આવું. સારું, બોલાવગે લેતા આવજો. હા. કઈ જાડી, હું બહાર જાઉં છું મારા ભાઈબંધ દોસ્તાર આગળ. પણ બહાર વરસાદ આવે છે હવે. પણ તો હું થઈ ગયું, વરસાદ આવતો હોય તો. કાલે જ હું નવો રેનકોટ લઈ આવ્યો, ખબર હે ને? એટલે તમે રેનકોટ પલાળશો એમ ને? જો નવો રેનકોટ તમે પલાળી દેવો ને તો ઘરમાં નહીં આવતો, બરાબર સમજી ગયા? એ ભગવાન, આ બાઈનું મારે શું કરવું? જાડી રેનકોટ હું કામ લીધો હોય આપણે કે આપણે ન પલરી? રેનકોટ ભલે ને પલરે. મારે કાઈ વાત સાંભળવી નથી. નવો રેનકોટ પલાળવાનો થાતો જ નથી, બરાબર? સન્માના ઘરે બેસી જાવ. સીધે સીધું કહી દે કે તું નહીં જવા દે મારા ભાઈબંધ દોસ્તાર આગળ. હા, બેસી જાવ બેટા, નથી જવાનું કે. જાડી હું કરતી છે? આ જમવાનું બનાવે ક્યાર નહીં જોઈ લે. એક પગે જમવાનું બનાવે છે. આ જાણે જંગલમાં કેમ ઋષિ મુનિઓની જેમ તપસ્યા કરવા ઊભી હોય. એ જાડી, આ એક પગે જમવાનું બનાવવાનું હોય? પણ તમને શું વાંધો છે? તમારે તો ખાવાનો મતલબ છે ને, હું એક પગે ઊભી રહીને બનાવું, બે પગે ઊભી રહીને બનાવું, હુતા હુતા બે બનાવું, બેઠા બેઠા બનાવું. તમારે ખાવાનો મતલબ છે ને, તમને ખાવાનું મળી જાય છે ને. અને આમે તો અમાર બાયું ટેવ હોય, રાંધતા રાંધતા છે ને આમ એક પગે ઉભા રહીને બનાવવાની ખાવાનું. બનાવો બીજું હું તે સારું બનાવજો, ખવાય એવું. કેમ તમને શું કઈ રોજ ખાવામાં કઈ પ્રોબ્લેમ આવે છે? પ્રોબ્લેમ તો નથી આવતો, પણ તમે જો એક પગે ઉભા રહીને બનાવો ક્યારેક ના પડ્યા ને તો એક પગે રહે નહીં તમારો. હા હા, બહુ હા. ચાલો ચાલો કામ કરો, તમે ડિસ્ટર્બ કરો માં.